હવે વાત કરીએ આપણે મગધ સામ્રાજ્ય. મગધ સામ્રાજ્ય છે મગધ સામ્રાજ્યનો વિસ્તાર. મગધ સામ્રાજ્યનો વિસ્તાર ઈસવીસન પૂર્વે 545 થી લઈને ઈસવીસન પૂર્વે 323. મગધ છે મગધ પર શાસન કરનાર પ્રથમ રાજવંશ બાબતે પુરાણો અને બૌદ્ધ ગ્રંથોમાં મતભેદો પ્રવર્તે છે. મહાભારત અને પુરાણો અનુસાર મગધ છે મગધનો પ્રાથમિક રાજવંશ બૃહદ્રથ વંશ હતો. રામાયણ છે રામાયણ અનુસાર વસુએ ગિરિવ્રજ કે વસુમતીની સ્થાપના કરી હતી, જે બૃહદ્રથના પિતા હતા. બૃહદ્રથ જરાસંઘ અને રિપુંજય આ વંશના શાસક હતા. જરાસંઘે સૌપ્રથમ ગિરિવ્રજને પોતાની રાજધાની બનાવી હતી. મગધનો સ્પષ્ટ ઉલ્લેખ છે સર્વપ્રથમ અથર્વવેદમાં મળે છે. બૌદ્ધ ગ્રંથો મગધના રાજાઓને હર્યક વંશ, શિશુનાગ વંશ અને નંદવંશ એમ 3 ભાગમાં વહેંચે છે. હર્યક વંશમાં બિંબિસાર અને અજાતશત્રુ નામના 2 મહાન રાજાઓ થયા હતા. વાત કરીએ આપણે હર્યક વંશ ઈસવીસન પૂર્વે 545 થી લઈને ઈસવીસન પૂર્વે 412. વાત કરીએ બિંબિસાર ઈસવીસન પૂર્વે 545માં બિંબિસાર દ્વારા આ વંશની સ્થાપના કરાઈ હતી. તેમને મગધ વંશનો વાસ્તવિક સંસ્થાપક કહેવાય છે. જૈન સાહિત્યમાં બિંબિસારને શ્રેણિક કહેવામાં આવ્યા છે. બિંબિસાર જે ગૌતમ બુદ્ધના સમકાલીન હતા. વિજય અને વિસ્તારની નીતિ અપનાવી, જેની શરૂઆત છે અંગરાજ્ય જીતીને કરી હતી. બિંબિસારે 3 વિવાહ કરી વૈવાહિક સંબંધો દ્વારા પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. પહેલું છે લિચ્વી ગણરાજ્ય છે. લિચ્વી ગણરાજ્યના ચેટકની પુત્રી ચેલના સાથે વિવાહ કરી મગધની ઉત્તરી સીમાને સુરક્ષિત બનાવી હતી, કારણ કે લિચ્વીના શાસકો મગધની પ્રારંભિક રાજધાની ગિરિવ્રજ પર આક્રમણ કરતા હતા. બીજું છે કૌશલ નરેશ પ્રસેનજીતની બહેન મહાકોશલા સાથે પણ વિવાહ કર્યા હતા. તેનાથી કૌશલ રાજ્ય સાથે મિત્રતાના સંબંધો બંધાયા હતા, અને દહેજ સ્વરૂપે કાશીના કેટલાક ગામો પણ મેળવ્યા હતા. મદ્રદેશ એટલે કે કુરુ નજીક છે. મદ્રદેશની રાજકુમારી છે ક્ષેમા સાથે પણ વિવાહ કર્યા, અને મદ્રનો સહયોગ પ્રાપ્ત થયો, જેમાં ક્ષેમાએ જ કૌશલ નરેશ પ્રસેનજીતને બૌદ્ધ ધર્મની શિક્ષા આપી હતી. જૈન ગ્રંથ મહાવગમાં બિંબિસારને 500 રાણીઓ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આથી કહી શકાય કે બિંબિસારે અન્ય રાજવંશો સાથે પણ વિવાહ સંબંધ સ્થાપિત કર્યા હતા. બિંબિસારના પ્રતિસ્પર્ધી અવંતી નરેશ ચંડપ્રદ્યોત મહાસેન હતા, જેમની સાથે પ્રત્યક્ષ લડાઈ કરી હતી. લડાઈના અંતે બંને મિત્રો બન્યા, અને બિંબિસાર અવંતી નરેશની વિનંતીથી રાજવૈદ જીવકને ઉજ્જૈન મોકલ્યા હતા. મગધ છે મગધની રાજધાની મગધની પ્રારંભિક રાજધાની ગિરિવ્રજ એટલે કે કુશાગ્રપુર હતી, પરંતુ તે ઉત્તરના વજ્જીસંઘના આક્રમણોથી સુરક્ષિત ન હતી. તેથી બિંબિસારે 5 પહાડીઓથી ઘેરાયેલ નવા નગર રાજગૃહની સ્થાપના કરી, અને તેને પોતાની બીજી રાજધાની બનાવી હતી. રાજગૃહના ભવનોનું નિર્માણ પ્રસિદ્ધ વાસ્તુકાર મહાગોવિંદે કરાવ્યું હતું. બુદ્ધઘોષે આ નવી રાજધાનીને બિંબિસાર પુરી કહી છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં બિંબિસારને રાજાઓનો સિંહ કહેવામાં આવ્યો છે. બિંબિસારનું વહીવટી તંત્ર. બિંબિસારે સૌપ્રથમ મગધમાં સુદૃઢ શાસન વ્યવસ્થાની શરૂઆત કરી હતી. બિંબિસારના ઉચ્ચ અધિકારીઓમાં રાજભટ્ટ 4 શ્રેણીઓમાં વહેંચાયેલા હતા. પહેલું છે સંબથક,
સંબંધક એટલે કે સર્વાર્થક મહામાત્ર, સંબંધક અથવા સર્વાર્થક મહામાત્ર જે સામાન્ય વહીવટનો પ્રમુખ અધિકારી હતો. બીજું છે વ્યવહારિક એટલે વ્યવહારિક અથવા વ્યવહારિક મહામાત્ર જે મુખ્ય ન્યાયિક અધિકારી હતો. ત્રીજું સેનાનાયક છે સેનાનાયક મહામાત્ર જે સેનાનો મુખ્ય અધિકારી હતો. ચોથું છે ઉત્પાદન મહામાત્ર જો ઉત્પાદન અને કર વસૂલી અધિકારી હતો. બિંબિસાર છે બિંબિસારે કલાને પણ પ્રોત્સાહન આપ્યું હતું. જીવક તેના દરબારનો રાજવૈદ હતો જેને શિક્ષા પ્રદાન કરવા માટે તક્ષશિલા મોકલવામાં આવ્યા હતા. જીવક એ આયુર્વેદ છે આયુર્વેદની કૌમાર ભૃત્ય શાખાના વિશેષજ્ઞ હતા. બિંબિસાર છે બિંબિસારનો ધર્મ બિંબિસાર મહાત્મા બુદ્ધના મિત્ર અને સંરક્ષક હતા. વિનય પીટકના અનુસાર તેમણે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો હતો અને બુદ્ધના સંઘો દ્વારા નિર્મિત વેલુવન ઉદ્યાન ભેટમાં આપ્યું હતું. તેમજ રાજવૈદ જીવકને બુદ્ધ અને તેના અનુયાયીઓના વૈદ તરીકે નિયુક્ત કર્યા હતા. બિંબિસારે બૌદ્ધ ધર્મની સાથે જૈન અને બ્રાહ્મણ ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા દર્શાવી હતી. હવે વાત કરીએ અજાતશત્રુનો મંત્રી તો વર્ષકાર હતો. બિંબિસારના પુત્ર અજાતશત્રુએ કૌશલ રાજા પ્રસેનજીતને હરાવ્યા હતા. અજાતશત્રુનું બીજું નામ તો કુણિક હતું. બૌદ્ધ સાહિત્ય પ્રમાણે તેમણે પિતાની હત્યા કરીને સત્તા સંભાળી હતી. આથી તેમને પિતૃદ્રોહી તરીકે પણ ઓળખવામાં આવે છે. કથાકોશમાં અજાતશત્રુને દેવનું પ્રિય કહેવામાં આવ્યા છે. આ ઉપાધિ મૌર્ય સમ્રાટ અશોકની દેવનામ પ્રિય ઉપાધિ સાથે મળતી આવે છે. અજાતશત્રુએ રથમૂસોડ અને મહાશિલાકંટક જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને ભાગલા પાડો અને રાજ કરો જેવી નીતિથી વજ્જીસંઘ પર નિયંત્રણ મેળવ્યું હતું. અજાતશત્રુ શરૂઆતમાં જૈન ધર્મથી પ્રભાવિત હતા પરંતુ પાછળથી તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અજાતશત્રુના શાસનકાળમાં 8મા વર્ષે બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. તે પછી અજાતશત્રુ કુશીનગર જઈને બુદ્ધના અસ્થિ અવશેષો પોતાની સાથે લાવીને રાજગૃહમાં સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. તેમજ રાજગૃહમાં 18 બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અજાતશત્રુ ભગવાન બુદ્ધને પવિત્ર પુરુષ નામથી સંબોધિત કરતા હતા. તેમના સમયમાં મહાકશ્યપની અધ્યક્ષતામાં પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં કરાવ્યું હતું. એટલે કે અજાતશત્રુના સમયમાં મહાકશ્યપની અધ્યક્ષતામાં પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન રાજગૃહ ખાતે સપ્તપર્ણી ગુફામાં કરાવવામાં આવ્યું હતું. વાત કરીએ આપણે ઉદયન અથવા ઉદયભદ્ર. અજાતશત્રુ પછી તેનો પુત્ર ઉદયન શાસક બન્યા હતા. ગાર્ગી સંહિતામાં તેમને ધર્માત્મા કહેવામાં આવ્યા છે. પરિશિષ્ટ પર્વન, ગાર્ગી સંહિતા અને વાયુ પુરાણ અનુસાર ઉદયને ગંગા અને સોણ નદીઓના સંગમ પર પાટલીપુત્ર એટલે કે કુસુમપુર નગરની સ્થાપના કરી હતી અને તેને પોતાની રાજધાની બનાવી હતી. ઉદયન જૈન ધર્મના અનુયાયી હતા. તેમણે પાટલીપુત્રમાં જૈન ચૈત્યગૃહનું નિર્માણ કરાવ્યું હતું. ઉદયનના ઉત્તરાધિકારીઓ બૌદ્ધ ગ્રંથો અનુસાર ઉદયન પછી અનુક્રમે અનિરુદ્ર પછી મુંડક પછી નાગદશક શાસક બન્યા હતા. આ ત્રણેયને પણ પિતૃહત્યારા કહેવામાં આવ્યા છે. આથી હર્યક વંશને પિતૃદ્રોહી વંશ તરીકે ઓળખવામાં આવે છે. પુરાણો અને કથાકોશમાં નાગદશકને દર્શક કહેવામાં આવે છે. મહાવંશની ટીકા અનુસાર અમાત્યો અને મંત્રીઓએ નાગદશકની રાજગાદી પરથી ઉતારીને અમાત્ય શિશુનાગને રાજા બનાવ્યો, જેણે શિશુનાગ વંશની સ્થાપના કરી હતી.
શિશુનાગ વંશની સ્થાપના કરી હતી. નાગવંશ. નાગવંશ છે તે ઈસવીસન પૂર્વે 412થી લઈને ઈસવીસન પૂર્વે 412થી લઈને ઈસવીસન પૂર્વે 344. શિશુનાગ છે. શિશુનાગ વિશે વાત કરીએ તો શિશુનાગ નાગવંશ છે. નાગવંશની સ્થાપના શિશુનાગ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે અવંતી, વત્સ અને કૌશલ નામના મહાજનપદને મગધમાં ભેળવીને એક શક્તિશાળી સામ્રાજ્યની સ્થાપના કરી હતી. શિશુનાગે વજ્જીઓ પર કઠોર નિયંત્રણ સ્થાપિત કરવા પાટલીપુત્રને બદલે વૈશાલીને મગધની મુખ્ય રાજધાની બનાવી હતી. જો પહેલાં ક્યાં તે ગિરિવ્રજ હતી. ગિરિવ્રજ એટલે કે કુશાગ્ર પૃથ. પછી નાથી રાજગૃહ ખાતે આવી હતી. રાજગૃહની અંદર બિંબિસાર અને રાજગૃહની અંદર બિંબિસારે રાજગૃહની રાજગૃહની અંદર કિલ્લેબંધી અજાતશત્રુએ કર્યું હતું. અને ઉદયને પછી રાજગૃહથી પાટલીપુત્ર ઉદયને કરી હતી. પછી પાટલીપુત્રથી વૈશાલી કોણે કાલાશોકે ફેરવી હતી. અને પછી વૈશાલી શિશુનાગે. હવે વાત કરીએ આપણે કાલાશોક જેને આપણે કાકવર્ણ પણ કહે છે. કાલાશોક એટલે કે કાકવર્ણ. કાલાશોક તે શિશુનાગ છે. શિશુનાગના શાસનકાળમાં તેનો પુત્ર કાલાશોક જે કાશી પ્રદેશનો શાસન કરતા હતો. શિશુનાગના મૃત્યુ પછી કાલાશોકે ફરીથી વૈશાલીને બદલે પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી હતી. શિશુનાગના પુત્ર કાલાશોક દ્વારા સબાકામીના અધ્યક્ષપણા હેઠળ વૈશાલી ખાતે બીજી બૌદ્ધ સભાનું આયોજન થયું હતું, જેમાં બૌદ્ધ ધર્મનો સ્થવિર અને મહાસંદિક નામના બે સંપ્રદાયોમાં વિભાજિત થયું હતું. કાલાશોકના સમયમાં સાબાકામી અધ્યક્ષપણા હેઠળ વૈશાલી ખાતે બીજી બૌદ્ધ ધર્મ સભાનું આયોજન થયું હતું, જેમાં શું થયું હતું, જેમાં બૌદ્ધ ધર્મ છે એનું સ્થવિર અને મહાસંદિક નામના બે સંપ્રદાયોમાં વિભાજન થયું હતું. મહાબોધિ વંશ અનુસાર કાલાશોકના 10 પુત્રો હતા, જેઓએ ભેગા મળીને 22 વર્ષ સુધી શાસન કર્યું. પછી નંદીવર્ધન એટલે કે મહાનંદી તે શિશુનાગ વંશના અંતિમ શાસક હતા. હવે વાત કરીએ આપણે નંદવંશ જે ઈસવીસન પૂર્વે 344 લઈને ઈસવીસન પૂર્વે 322. મહાબોધિ વંશ અનુસાર મહાપદ્મનન એ કાલાશોક છે. કાલાશોકના 10 પુત્રોના સંરક્ષક હતા. ગ્રીક લેખક ડિયોડોરસના મત અનુસાર મહાપદ્મનભે કાલાશોક છે. કાલાશોકની પત્ની છે. કાલાશોકની પત્નીના પ્રેમ સંબંધ બાંધી કાલાશોકના 10 પુત્રોની હત્યા કરી દીધી હતી. પુરાણોમાં નંદવંશના રાજાઓને અધાર્મિક કહેવામાં આવ્યા છે. પુરાણો અને બૌદ્ધ જૈન પરંપરાઓ અનુસાર નંદવંશમાં 9 રાજાઓ થયા, જેને 9 નંદ કહેવામાં આવે છે. બૌદ્ધ સ્ત્રોતો અનુસાર 9 નંદ ભાઈઓમાં મહાપદ્મનન, પાંડુગતિ, ભૂતપાલ, રાષ્ટ્રપાલ, પછી ગોવિષ્ણક, પછી દાસસિદ્ધક, પછી કૈવર્ત તથા ધનાનંદ છે તે અગ્રમીનો નંદવંશના રાજાઓમાં સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે મહાપદ્મનન છે જે જાતિથી ન્યાયી હતા. મહાપદ્મનનો મંત્રી છે રાક્ષસ. મહાપદ્મનનો મંત્રી હતો રાક્ષસ, જેને અમાત્ય રાક્ષસ કહેવાય છે. અને મહાપદ્મનનો પુત્ર હતો ધનાનંદ જે 9 રાજા. પછી વાત કરીએ મહાપદ્મનન તે નંદવંશ છે. નંદવંશની સ્થાપના મહાપદ્મનબે કરી હતી. પુરાણોમાં મહાપદ્મનમે શૂદ્રાગ ભદ્બોધવ એટલે કે શૂદ્ર માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ કહેવામાં આવ્યું છે. આ રીતે મહાપદ્મનન નિમ્ન વર્ગના હતા. મહાપદ્મનબે નીચે મુજબની ઉપાધિઓ મેળવેલી છે. એમાં પહેલું છે
મહાપદ્મ એટલે કે કમળ છે, કમળના સ્વરૂપમાં વિસ્તૃત સંગઠિત સેનાના સ્વામી હતા. બીજું છે ઉગ્રસેન. ઉગ્રસેન છે ભયંકર અને વિશાળ સેનાના સ્વામી હતા. ત્રીજું છે સર્વક્ષત્રાંતક જે સમગ્ર ક્ષત્રિયોનો નાશ કરનાર. ચોથું છે અપરો પરશુરામ જે બીજો પરશુરામ અને ભાર્ગવ. પાંચમું છે એકરાટ અને એક છત્રી જેણે સમગ્ર પૃથ્વીને એક છત્રને આધીન કરી હોય તે. અને છઠ્ઠું છે કલિંગનો અંશ. કલિંગ પર પ્રથમવાર આક્રમણ કરવા વાળો શાસક હતો મહાપદ્મનંદ હતો. કલિંગ પર અને પછી એકરાટની ઉપાધિ ધારણ કરી હતી અને કમ્પ્લીટ કલિંગ જીત્યું ન હતું. મહાપદ્મનભે ઈક્ષ્વાકુ રાજવંશ, પાંચાલ રાજવંશ, કૌશલ રાજવંશ, હયહય રાજવંશ એટલે કે નર્મદા નદીની આજુબાજુની રાજધાની માહિષ્મતી, પછી કલિંગ એટલે ઓડિશા, અશ્મક રાજવંશ, પછી અશ્મક રાજવંશ એટલે કે આંધ્રપ્રદેશ અને ગોદાવરી આજુબાજુનો વિસ્તાર, કુરુ રાજવંશ એટલે કે મેરઠ અને દિલ્હી, મૈથિલી રાજવંશ છે મિથિલા જનકપુર, શુરસેન વંશ છે મથુરા, પછી વિતિહોત્ર રાજવંશ જે નર્મદા છે, નર્મદાનું મધ્યવર્તી ક્ષેત્ર વગેરેનો સર્વનાશ કર્યો હતો. કલિંગના રાજા ખારવેલના હાથીગુફા ખારવેલના હાથીગુફા શિલાલેખમાં તેમણે કલિંગ ઉપર વિજય મેળવ્યો હોવાનું જણાવે છે. કોણ? મહાપદ્મનભે. ગ્રીક લેખક કર્ટિયસ અનુસાર નંદ સેનામાં 20,000 અશ્વારોહી હતા, 2 લાખ પાયદળ હતા અને 3,000 હાથી હતા. હવે વાત કરીએ આપણે ધનાનંદના સમયે સિકંદર ગાંધાર અને કંબોજ પર આક્રમણ કરી જીતી લીધું હતું. સિકંદરના પિતા હતા ફિલિપ હતા અને સિકંદર જે એલેક્ઝાન્ડર નિકેતર જે મેસોપોટેમિયાનો રહેવાસી હતો. તેણે પાણીની અષ્ટાધ્યાયી જે સંસ્કૃતનું પ્રસિદ્ધ પુસ્તક હતું. ધનાનંદ વિશે વાત કરીએ તો ધનાનંદ એ નંદ વંશનો અંતિમ શાસક હતો. તેણે સિકંદર મહાનના સમકાલીન હતા. પછી ગ્રીક લેખકો ધનાનંદને અગ્રમીઝ અને ઝાઇન્ડ્રમીઝ તરીકે સંબોધિત કરીએ છીએ. ધનાનંદના સેનાપતિ ભદ્રશાલ હતા, તેમજ અમાત્ય રાક્ષસ રાજ હતા. કથાસરિત સાગર અનુસાર ધનાનંદ પાસે 11 કરોડ સુવર્ણ મુદ્રાઓ હતી અને તેને ધન એકઠું કરવાનું વ્યસન હતું. પ્રજા પાસે જબરદસ્તી ધન વસૂલવાના પરિણામે લોકો નંદ શાસનના વિરોધી થઈ ગયા હતા. આ અસંતોષનો લાભ લઈને ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદની હત્યા કરીને નંદ વંશનો અંત આણ્યો હતો. નંદવંશની ઉપલબ્ધિઓ અને તેનું મહત્વ. નંદવંશના રાજાઓએ ગંગા ઘાટીના નિર્બળ રાજવંશોનો અંત કરી એક સુદૃઢ અને કેન્દ્રીય સામ્રાજ્યની સ્થાપના કરી હતી. સમ્રાટના રૂપમાં પ્રતિષ્ઠિત થઈને તેઓએ નિમ્ન જાતિઓને ગરિમા પ્રદાન કરી હતી. સામાજિક દ્રષ્ટિથી તેમણે નિમ્ન વર્ગના ઉત્કર્ષણ પ્રતીક તથા રાજનૈતિક દ્રષ્ટિથી તેને ઉત્તમ ભારતમાં સર્વશ્રેષ્ઠ એકછત્ર શાસનના સંસ્થાપકના રૂપમાં જોવામાં આવે છે. નંદવંશના રાજાઓ જૈન ધર્મના સંરક્ષક હતા. જૈન સ્ત્રોતો અનુસાર નંદવંશના પ્રથમ જૈન મંત્રી કલ્પક હતા, જેની મદદથી મહાપદ્મનભે સમગ્ર ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. અને ધનાનંદના જૈન અમાત્ય શાક્ટાલ હતા. ઉપરાંત નંદવંશમાં મંત્રીપદ વંશાનુગત હતું. મગધ પર હર્યક વંશ આવ્યો હતો, પછી શિશુનાગ વંશ, પછી નંદવંશ અને પછી મૌર્ય વંશ આવ્યો હતો. ગાંધાર જેમાં તક્ષશિલા જે ચાણક્ય આચાર્ય હતા. કલિંગ ઓડિશામાં આવેલું છે. કલિંગમાં સિંચાઈ વ્યવસ્થા શરૂ કરવાનો શ્રેય નંદવંશને મળે છે. નંદ શાસકોએ વજનીયોને પ્રમાણિત કરી તોલમાપની નવી પ્રણાલી નંદોપક્રમાણી માનીને
નંદોપક્ર માણિનીની શરૂ કરી હતી, જેનો ઉલ્લેખ પાણિનીના અષ્ટાધ્યાયી ગ્રંથમાં જોવા મળે છે. નંદ વંશના રાજાઓએ મગધને રાજનૈતિક ક્ષેત્રની સાથે સાથે આર્થિક ક્ષેત્રમાં પણ ખૂબ જ સમૃદ્ધ સામ્રાજ્ય બનાવ્યું હતું. ગ્રીક સાહિત્યો અનુસાર ભારતના ખૂબ જ ધની શાસક ધનાનંદ એ પશ્ચિમી એશિયાઈ દેશોના વિવાદોમાં મધ્યસ્થી કરતા હતા. તક્ષશિલામાંથી મળેલ જે મુદ્રાઓ પરથી માહિતી મળે છે કે સિકંદરના આક્રમણ સમયે મગધના સિક્કાઓ પશ્ચિમી એશિયાઈ દેશોમાં પ્રચલિત હતા. વાત કરીએ આપણે ઈરાની અને મેસેડોનિયા એટલે કે ગ્રીસના ભારત પરના આક્રમણો અને તેના પરિણામો. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં જે ઈરાનીઓનું અને ઈસવીસન પૂર્વે 4થી સદીમાં ગ્રીકોનું ભારત પર આક્રમણ થયું હતું. પંજાબના સરહદી અને વાયવ્ય સરહદના પ્રદેશો રાજકીય મહત્વ ધરાવતા હતા. વળી આર્યોની પ્રવૃત્તિ મધ્યપ્રદેશ અને પૂર્વના દેશો તરફ કેન્દ્રિત થઈ, ત્યારે ભારતની વાયવ્ય સરહદે ઈરાનીઓ અને પછી સિકંદરનું આક્રમણ થયું હતું. એમાં સાયરસ દ્વિતીય પછી આવ્યો હતો દારા પ્રથમ, જેને આપણે ડેસિયસ પ્રથમ પણ કહેવાય છે. ભારત પરના ઈરાની આક્રમણો વિશે વાત કરીએ તો ભારત પરના ઈરાની આક્રમણ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં સમ્રાટ સાયરસની પ્રદેશ લાલસાએ ભારત પર આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસને જણાવ્યા પ્રમાણે સમ્રાટ દરાયસે એટલે કે સાયરસનો ઉત્તરાધિકારી, જે ભારતની વાયવ્ય સરહદે આવેલ ગાંધાર છે, જે વર્તમાન અફઘાનિસ્તાનમાં આવેલું છે, ગાંધાર પ્રદેશ જીતી લીધો હતો. પછી દરાયસ પ્રથમે ભારતની સરહદ પર ઈરાની સૈનિકો મોકલ્યા. દરાયસના સામ્રાજ્યમાં 20 પ્રાંતો છે. 20 પ્રાંતો પૈકી ભારતનો પશ્ચિમી વિસ્તારનો સમાવેશ થતો હતો. ભારતમાંથી સામ્રાજ્યની કુલ આવકના ત્રીજા ભાગ જેટલી આવક ઈરાન જતી હતી. સિકંદર સામે ઈરાની સમ્રાટ દારાયસ ત્રીજો હાર્યો અને સિકંદરનો ભારત તરફ આવવાનો માર્ગ ખુલ્લો થયો હતો. પરિણામો એટલે વાત કરીએ એટલે કે અસરો. ઈરાની આક્રમણની રાજકીય અસર લાંબી ન હતી, પણ વેપાર અને સંસ્કૃતિની દ્રષ્ટિએ મહત્વની અસર થઈ હતી. સ્કાયલેક્સ નામના નાવિકે દરાયસ પહેલાના સમયમાં સિંધુ અને તેની શાખાઓનો ભારત તરફનો જળમાર્ગ શોધ્યો હતો. ભારતના વાયવ્ય પ્રાંતમાં ઈરાનના સોનાના સિક્કા, જે દરીક અને ચાંદીના સિક્કા સિગલોય મળી આવે છે. અહીંથી ખરોષ્ઠી લિપિ એટલે કે જમણી તરફથી લખાતી ની શરૂઆત થઈ હતી, અને તે પણ ઈરાનીઓની અરમાઇક લિપિને આભારી છે. સ્તંભો પર આજ્ઞાપત્ર કોતરાવવાની અશોકની પ્રણાલી પર ઈરાનીઓની અસર છે. મેસેડોનિયા એટલે કે ગ્રીસના ભારત પરના આક્રમણ 20 વર્ષ. મેસેડોનિયાના રાજા ફિલિપ દ્વિતીયનો પુત્ર સિકંદર 20 વર્ષની ઉંમરે ગાદી આવ્યો. તે વિશ્વ વિજેતા બનવાની ઈચ્છા ધરાવતો હતો. તક્ષશિલાના રાજાએ જે પુત્ર આંબિકુમાર છે, આંબિકુમારને મોકલીને હિંદ પર સિકંદર ચઢાઈ કરે ત્યારે મદદ આપવાનું વચન આપ્યું હતું. કોને? આંબિકુમાર. જે સરહદના બીજા એક રાજા શશિગુપ્તે પણ સિકંદરની મદદ કરી હતી. આ બંનેને ભારતના પ્રથમ બે દેશદ્રોહીઓ કહી શકાય છે. પાણીની જેને અશ્વાયન અને પૂર્વશાયન જાતિઓ કહે છે, એ જાતિઓએ સિકંદરની બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. ઈસવીસન પૂર્વે 324માં સિકંદર તક્ષશિલા પહોંચ્યો, ત્યારે આંબિકુમારે તેનું સ્વાગત કર્યું હતું. ઝેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં રાજા પર્વતક એટલે કે પુરુ જેને ગ્રીકો પોરસ કહે છે, તે શરણાગતિ સ્વીકારવાને બદલે સિકંદરના સૈન્યનો વીરતાપૂર્વક સામનો કર્યો હતો.
સિકંદરનો જન્મ છે યુરોપ મેસોડોનિયામાં થયો હતો. મૃત્યુ જે એશિયા બેબીલોનની અંદર અને દફન વિધિ આફ્રિકા ઇજિપ્તમાં થઈ છે. આક્રમણના પરિણામો વાત કરીએ તો આક્રમણનો ભારતીય પ્રજાએ પ્રતિકાર કર્યો અને ગુલામી સ્વીકારવાના બદલે સ્વાધીનતા માટે બલિદાન આપ્યું. પોરસ જેવા શાસકે સિકંદર સામે લડીને પોતાની વીરતા બતાવી હતી. સાંસ્કૃતિક દ્રષ્ટિએ સિકંદરના સૈન્યોએ જે માર્ગ પ્રયાણ કર્યું તે માર્ગો પાછળથી ભારત અને પશ્ચિમી દુનિયા વચ્ચેના સંપર્કના વ્યવહારના માર્ગો બન્યા, જેને આપણે રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીક આક્રમણથી હિંદના ઇતિહાસને કાળગણનાનો આધાર મળ્યો. ગ્રીકના સંપર્કથી ભારતમાં ગ્રીક શબ્દના પ્રયોગો, પુસ્તકનો ઉપયોગ સંસ્કૃત ભાષામાં થવા લાગ્યો તથા ગ્રીક ચિકિત્સા પ્રણાલીનો વિકાસ થયો હતો. સિંધુ નદીની આસપાસ વસતા જે માલવ, શિબી અને અર્જુનાયન અને અનેક પ્રજાતિઓ મૂળ સ્થાન છોડીને રાજસ્થાનના આજુબાજુના વિસ્તારમાં સ્થાયી થયા અને આ પ્રજાએ જનપદની સ્થાપના કરી હતી. સિકંદરની સાથે જે આવવાવાળા લેખકો દ્વારા ભારતનું ભૌગોલિક વર્ણન કરવામાં આવ્યું, જે આવનારી પેઢી માટે ઇતિહાસ જાણવાનો મહત્વનો સ્ત્રોત બન્યો હતો. સિકંદરે 2 લાખથી પણ વધારે બળદ ગ્રીક મોકલ્યા. સાથે ભારતમાંથી અનેક નિષ્ણાતોને ગ્રીક મોકલવામાં આવ્યા. તેમણે રથ, ખેતીના સાધનો, જહાજ બનાવ્યા, જેનાથી ભારતની સંસ્કૃતિના વિશ્વમાં પ્રચાર થયો હતો. ચંદ્રગુપ્ત મૌર્યે સિકંદરની યુદ્ધ પ્રણાલીનો અભ્યાસ કર્યો, જેના પરિણામ સ્વરૂપે તેમણે વિશાળ સેનાનું નિર્માણ કર્યું હતું. ગ્રીક સેનાના આક્રમણથી વિદેશી સાથેના વેપાર થવા લાગ્યો અને એકબીજાની સંસ્કૃતિનું આદાન પ્રદાન સરળ બન્યું હતું. ભારતની સરહદે સ્થાપેલા જે થાણા વસાહતો દ્વારા પશ્ચિમની દુનિયાને ભારતના ધર્મ અને તત્વજ્ઞાનનો પરિચય થયો હતો. ભારતીય શિલ્પ, સ્થાપત્ય, સિક્કાઓ, ગાંધાર શૈલી, મૂર્તિકલા તેમજ ખગોળ વિદ્યા પર ગ્રીક સંસ્કૃતિની અસર થઈ હતી. ભારતનો ગ્રીસ સાથેનો સંપર્ક સિકંદરની ચઢાઈને આભારી છે. આંબિકુમાર તથા શશિગુપ્ત જેવા દેશદ્રોહીઓ પોતાની અયોગ્યતા અને નિર્બળતા સતી કરી હતી. ફિલિપ દ્વિતીયનો પુત્ર સિકંદર હતો અને મેસેડોનિયા જે ગ્રીસનો હતો. સિકંદરનો જે થલ સેનાનો પ્રમુખ હતો સેલ્યુકસ નિકેટર. નેવી સેનાનો નિયાકસ હતો. સિકંદરના ઘોડાનું નામ તો બુક્કે ફરાર હતું. સિકંદરનું મૃત્યુ બેબીલોનમાં થયું હતું. રાજા પોરસ અને સિકંદર વચ્ચે યુદ્ધ થયું હતું, જે ઝેલમ નદીના કિનારે. રાજા પોરસ અને સિકંદરની સેના વચ્ચે યુદ્ધ થયું હતું, જે ઝેલમ નદીના કિનારે. સિકંદરે ગાંધાર છે તેનો રાજા એમાં રાજા તક્ષનો પુત્ર આંબિકુમારે સિકંદરની આધીનતા સ્વીકારી લીધી હતી. ચાણક્યની નીતિ હતી બિયાસ નદી ઉપર અફવા ફેલાવી હતી કે સિકંદરની સેના પાછી વળી ગઈ હતી. હવે વાત કરીએ આપણે ઈરાની આક્રમણ. ખરોષ્ટી લિપિ ભારતમાં કોણ લાવ્યા હતા? ઈરાનીઓ લાવ્યા હતા. કયા ઇતિહાસકાર પ્રમાણે સમ્રાટ દરિયાસે ભારતની વાયવ્ય સરહદે આવેલ ગાંધાર પ્રદેશ જીતી લીધો હતો? હેરોડોટસે. પછી મૌર્યકાલીન શિલ્પ સ્થાપત્ય સ્તંભો પર આજ્ઞાપત્ર કોતરવાની અશોકની પ્રણાલી પર કોની અસર જોવા મળે છે? ઈરાનીનો જે દારાયસ પ્રથમ પછી દારાયસ પહેલાના સમયમાં સિંધુ અને તેની શાખાઓનો માર્ગ કયા નાવિકે શોધ્યો હતો? સ્કાયલેક્સ નાવિક. કોણ હતો? સ્કાયલેક્સ નાવિકે. પછી ઈસવીસન પૂર્વે 517માં દારાયસ પ્રથમ જે સ્કોપલેક્સ અથવા સિલેક્સ નામના વહાણવટીને સિંધુ નદીના પ્રવાહોની શોધખોળ માટે મોકલ્યા હતા. તે દારાયસ પ્રથમ કોનો પૌત્ર હતો? સાયરસનો હતો.
દારાયસ પ્રથમ છે. દારાયસ પ્રથમના સમયમાં સિંધુ તથા તેની શાખા નદીઓના માર્ગની શોધથી કયા બે દેશો વચ્ચે વેપારની શરૂઆત થઈ હતી? ઈરાન અને ભારત. ભારતના અનેક ભાગોમાંથી ઈરાનના કયા સિક્કાઓ મળી આવ્યા હતા? સોનાના સિક્કા દરીક અને ચાંદીના સિક્કા સિગ્લોઈ. યુનાની આક્રમણ વાત કરીએ તો સિકંદરને મગધ પર વિજયની મહત્વાકાંક્ષા પડતી મૂકીને કઈ નદીના કાંઠે પથ્થરની 12 વેદીઓ બનાવી ગ્રીક દેવતાઓને બલિદાન આપી ગ્રીસ પરત ફર્યો હતો? બિયાસ. પછી કયા ઇતિહાસકાર મુજબ સિકંદર દ્વારા અશ્વકાયન અને પૂર્વ અશ્વકાયન જાતિઓના પ્રતિકારને ક્રૂરતાથી કચડી નાખ્યો હતો? પાણીનીએ. પછી સિકંદર બાબતે કયું નીચેનામાંથી વિધાનો ચકાસવાના છે? સિકંદર બાબતે કયું વિધાન સાચું છે? આપેલા તમામ. સિકંદરનો જન્મ છે યુરોપના મેસેડોનિયામાં થયો હતો. સિકંદરે ઊંઘ એટલે કે ઓહિંદ ખાતે બનાવેલ હોડી છે હોડીઓના પુલની મદદથી સિંધુ નદી પાર કરી હતી. પછી લશ્કર છે લશ્કરની બંને ટુકડીઓ સાથે સિકંદર સિંધુ પાર કરીને તક્ષશિલા પહોંચતા આંબિકુમારે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઈસવીસન પૂર્વે 331માં એરબેલાના યુદ્ધમાં સિકંદરે કોને પરાજિત કર્યો હતો? દારાયસ ત્રીજાને. પછી રાજા પોરસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? રાજા પર્વતકી અને પુરુ અથવા એને પોરસ પણ કહેવાય છે. ઈસવીસન પૂર્વે 326માં ઝેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં કોનું શાસન હતું? રાજા પોરસનું શાસન હતું. ઈસવીસન પૂર્વે 326માં ઝેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં કોનું શાસન હતું? રાજા પોરસનું હતું. પછી ઉત્તર પશ્ચિમ ભારતની રાજકીય પરિસ્થિતિ સિકંદરની ભારત પર આક્રમણ કરવા માટેની યોજનાઓને સફળ બનાવવા મદદરૂપ રહી હતી. કારણ કે પહેલું અને બીજું સાચું છે. એમાં આંતરિક લડાઈથી નાના રાજ્યો નિર્બળ બન્યા હતા. પરિણામે વિદેશીઓના પ્રતિકાર માટે એકજૂથ થઈ ન શક્યા. હિંદની વાયવ્ય સરહદે શક્તિશાળી કેન્દ્રીય સત્તાનો અભાવ હતો. હાયડેસ્પીઝનું પ્રસિદ્ધ યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું? હાયડેસ્પીઝનું પ્રસિદ્ધ યુદ્ધ છે ઝેલમ નદીના કિનારે થયું હતું. હાયડેસ્પીઝનું પ્રસિદ્ધ યુદ્ધ કઈ નદીના કિનારે થયું? ઝેલમ નદીના કિનારે. ભારત પરના વિદેશી આક્રમણો બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપેલા તમામ. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં સમ્રાટ દારાયસે ભારતની વાયવ્ય સરહદે આવેલ ગાંધાર પ્રદેશ જીતી લીધો હતો. સિકંદર ઈરાનના શાસક દારાયસ ત્રીજાને યુદ્ધમાં પરાજિત કરીને ભારત પ્રવેશ કર્યો હતો. આંબિકુમાર અને રાજા શશિગુપ્તને ભારતના પ્રથમ દેશદ્રોહી કહેવામાં આવે છે.